Subscribe to our channel and never miss an update. આદરણીય કોકિલાબેન, આપનો આભાર. અને GSF આપે કમાલ કરી કે ડાયસ્પોરા સાહિત્ય ખંડના દેવદત્ત એવા પ્રોફેસર ડોક્ટર બળવંત જાનીને બોલાવીને, કારણ કે એક સૂર્ય એટલે બળવંત બાપુ, એક દુનિયા એટલે ગુજરાતી ભાષાનું સમીકરણ, અને એક ગ્રીડ એટલે એકતાનો તાંતણો. આ એકતાના લક્ષ્યને પામવા માટે અમરકોશ અને ભગવત કોશની જેમ બળવંત કોશ તૈયાર કરી રહ્યા છે આપણા આજના વક્તા. છેલ્લા 40 વર્ષોથી સાહિત્ય સંશોધન, આલોચના અને સંપાદનનું વિરલ કાર્ય કરી રહ્યા છે. એવો એક પ્રચંડ અભ્યાસી, સમર્થ ભાષાજ્ઞ અને સ્વસ્થ વિવેચક છે. સુષુપ્ત પડેલું સાહિત્ય એમની સમીક્ષામાં અને મૂલવણીમાં નવ અવતાર પામી રહ્યું છે, જેવા કે મધ્યકાલીન ગુજરાતી લોક સાહિત્ય, ખારવા, વનવાસી, ચારણ અને સંત સાહિત્ય, ખોજાઓના ગિનારના વિશિષ્ટ અભ્યાસી, જૈન સાહિત્યના સમીક્ષક, અને તેમને ભરતેશ્વર બાહુબલી રાસ ઉપર PhD પણ કર્યું છે. બળવંતભાઈ આપણા ડાયસ્પોરાના અક્ષર સાધકોને વાચા અને ચેતના આપી છે. અમને વિશ્વ ગુજરાતમાં જોડીને અમારી દ્રષ્ટિ અને અમારી સૃષ્ટિને ભવ્યતમ બનાવી છે. આ પ્રેરણા અને પ્રગટાવને કારણે અમારા છૂટ છવાયા મણકાઓને મુદ્રાની માળામાં પરોવી ઊંડા અંધારેથી પરમ તેજે પગલા પાડતા કર્યા છે. આજે ડાયસ્પોરિક ક્ષેત્રે ઇંગ્લેન્ડમાંથી 18 અને અમેરિકામાંથી 16 જેટલા પુસ્તકો દ્વારા અનેક સાહિત્યકારોને વિસ્થાપિત થતા અટકાવી ચિરંજીવતાના પદ પર મૂકી દીધા છે. કાળક્રમે આ સર્જકોની અનુપસ્થિતિમાં એમનું કાર્ય આવનારી પેઢી માટે અનન્ય ઉપકારક વારસો બની જશે. આજે પ્રોફેસર ડોક્ટર બળવંતભાઈ જાનીને લીધે અમારા સૌની કવિતાઓ અને લખાણો ભલે તળ ગુજરાતીથી જુદા છે, તો પણ અમારા જુદા વિશ્વની અને દ્રષ્ટિબિંદુની નોંધ લેવાઈ રહી છે. ગયા વર્ષે ડોક્ટર આનંદ મણિલાલ બથિયાએ ઇંગ્લેન્ડના ગુજરાતી ડાયસ્પોરિક કવિતાઓનો અભ્યાસ ઉપર મહાશોધ નિબંધ રજૂ કરીને PhDની ડિગ્રી પ્રાપ્ત કરી છે. અને પસંદ કરાયેલા કવિઓમાં હું, ભારતી પંકજ વોરા, એમનું પણ એક નામ છે. તો અંતમાં હું એટલું જ કહીશ કે બળવંત બાપુ, આપ ન મળત તો અમને કેમ કળત. આપ સૌને ભારતી પંકજ વોરાના નમસ્કાર. ખૂબ સરસ ભારતીબેન, આપે ખૂબ સરસ રીતે આજે તમને પણ મને એમ લાગે છે કે વિદુષી નારી કહેવાનું મન થાય છે. ખૂબ સરસ. બળવંતભાઈ, હવે આપના તરફથી આપનું વક્તવ્ય શરૂ કરી શકો છો. નમસ્કાર. સાહિત્ય ફોરમ, ખાસ તો ગુજરાતી સાહિત્ય ફોરમ જે રીતે આકારિત થયું, જે રીતે વિસ્તરતું લગભગ મહત્વના રાષ્ટ્રની અંદર ફરી વળ્યું, એના ખાસ તો જનક આટલી જૈફ વયે પણ ઉત્સાહથી, એક પ્રકારના તરવરાટથી અને ગુજરાતી સાહિત્ય પરત્વેની અપાર પ્રીતિથી કોકિલાબહેન ચોકસીએ આ યજ્ઞનો આરંભ કર્યો છે. એ યજ્ઞમાં એની સાથે એમના કુટુંબીજનોનો સહયોગ છે, એ બહુ મોટી વાત છે. પુત્રવધુ જ્યોતિબેન અને સુપુત્રી બહેન રિંકી, આ લોકો પણ આપણી સાથે એટલા બધા જોડાયેલા રહે કે આપણે પણ આ દિવસની રાહ જોતા હોઈએ કે આટલા પ્રેમથી, આટલી હૂંફથી આવું આયોજન કર્યું છે, તો એમાં આપણે આપણું યત્કિંચિત યોગદાન આપીએ. મને જ્યારે વિષય પૂછવામાં આવ્યો ત્યારે મેં કીધું કોણ છે સાંભળનારા, એટલે કોકિલાબેને કહ્યું કે આખું વિશ્વ.
એટલે હું વિચારવા પડ્યો કે આખું વિશ્વ જો સાંભળતું હોય તો એની પાસે કંઈક જુદો વિષય મૂકવો જોઈએ અને એને મારે પોતે જે ભાષા બોલે છે, પોતે જે ભાષાને પ્રેમ કરે છે, એ ભાષાની મહત્તા શું છે, એને બોલે છે એના માટે પ્રમોટ કરવા માટે પ્રયત્નશીલ રહે છે. તો આ ભાષા નું મહત્વ શું છે? તમારી માતૃભાષા છે એટલે મહત્વ છે? ના, માતૃભાષા હોવા છતાં, રાજ્ય ભાષા હોવા છતાં, એક રાષ્ટ્રની અંદર અને વિશ્વમાં પ્રચલિત ભાષા હોવા ઉપરાંત એની મહત્તા, એનો મહિમા કઈક જુદા કારણે છે. અન્ય ભાષા કરતા, અન્ય પ્રાંતની ભાષા કરતા એ મુઠ્ઠી ઉંચેરી નહીં, વેત ઉંચેરી છે. વેત ઉંચેરી હોવાના કારણો એને મહત્તા ના સ્થાને સ્થાપનાર પરિબળ છે. મારે આપની સમક્ષ ગુજરાતી ભાષાના મોટા ગજાના લેખકો ને એના પ્રદાનની વાત કરીને પણ એની મહત્તા સ્થાપી શકું, પણ એવું પ્રદાન તો અન્ય ભાષાના વિદ્વાનોએ પણ કર્યું છે. એટલે કે ઉત્તમ સાહિત્યનું સર્જન અનેક ભાષામાં થયું છે. ભાષાને મહત્તા આપનાર સાહિત્યકારોનું સર્જન અવશ્ય છે, પણ ગુજરાતી ભાષા આ બધી ભાષાઓ કરતા વિશિષ્ટ, અત્યંત અનોખી, આગવી મહત્તા ધારણ કરનારી છે. એ શા માટે? એની મારે આપને વાત કરવી છે અને એ વાત મારા અભ્યાસ દ્વારા, મારા સંશોધન દ્વારા અને મારા નિરીક્ષણ દ્વારા મેં મેળવી છે. આપણે એમ કહીશું કે ગુજરાતી ભાષા ને જીવાડનારા આપણે ગુજરાતીઓ, આપણે આજના માણસો. પણ ના, આ ગુજરાતી ભાષા આજથી 1000 વર્ષ પહેલા આરંભાઈ. પછી ધીરે ધીરે એમાં હેમચંદ્રાચાર્યથી માંડીને, એટલે કે જૈનથી માંડીને જૈનેતર અને અન્ય જ્ઞાતિના, જાતિના કવિઓએ એવું સાહિત્ય રચ્યું કે એ સાહિત્ય આજે પણ પરંપરામાં પ્રચલિત છે. આપણે બધા નરસિંહ મહેતાના પ્રભાતિયા ગાઈએ છીએ. નરસિંહ મહેતા કરતા પણ 200 વર્ષ જૂના. એટલે હેમચંદ્રાચાર્ય પછી 200 વર્ષે, 150 વર્ષે ગુજરાતના મોગલ શાસન દરમિયાન અનેક જાતિઓનું ધર્મ પરિવર્તન થયું. એટલે વટલાણા એમ પણ આપણે કહીએ છીએ. પણ આ જે ધર્મ પરિવર્તન થયું એટલે આવી ધર્માંતરિત પ્રજા અસ્તિત્વમાં આવી. એટલે આપ સમજી શકશો કે લોહાણા હતા એ બધા ખોજા, ઇસ્માઇલી ખોજા થયા. બ્રાહ્મણ હતા એ વોરા થયા, દાઉદી વોરા થયા. બારોટ હતા એ મીર થયા. ક્ષત્રિય હતા એ મોલે સલામ થયા. ભરવાડ હતા એ મતવા થયા. ભાટિયા હતા એ મહેમણ થયા. કણબી ખેડૂત હતા એ મુમના થયા. તો આમ ખોજા, વોરા, મોલે સલામ, મુમના, મતવા, મહેમણ, આ બધી મુસ્લિમ ગણાતી જાતિ મૂળભૂત રીતે તો હિન્દુ હતી. એટલે એમનું જે સાહિત્ય છે એ સમયે ગુજરાતમાં આવેલા પીર, ગુજરાતમાં આવેલા ચિશ્તી, ગુજરાતમાં આવેલા ધર્મગુરુએ ગુજરાતી ભાષા શીખી. ગુજરાતી ભાષા જ નહીં, ગુજરાતની, ભારતની સંસ્કૃતિ પણ શીખી. અને આ ધર્માંતરિત પ્રજાને ઉપદેશ આપવા એને હિન્દુ ધર્મની કથાઓ, હિન્દુ ધર્મની પરિભાષા, હિન્દુ ધર્મના ગીતના ઢાળ ખપમાં લીધા અને એ લોકોએ જ્ઞાન રચ્યા. જ્ઞાન એટલે કે જ્ઞાન એટલે કે ભજન, આવા પદો રચ્યા. આજે પણ ઇસ્માઇલી પ્રજા આખા વિશ્વના લગભગ દરેક રાષ્ટ્રમાં ફેલાયેલી છે. આખા વિશ્વના દરેક રાષ્ટ્રમાં કોઈ પ્રજા હોય તો એ ગુજરાતી છે એમ કહીએ છીએ,
પણ ઈ ગુજરાતી પ્રજામાં ક્યાંય વાણિયા, બ્રાહ્મણ, પટેલ ન હોય ત્યાં ઇસ્માઇલીઓએ ગુજરાતી તરીકે હાજરી પુરાવી છે. ગુજરાતી ભાષાને ગાઈને ગુજરાતીને જીવતી રાખી છે. ધર્માંતરિત પ્રજા વિશ્વમાં જ્યાં છે ત્યાં સવારના ગિનાન ગાય, સાંજે જમાતખાનામાં દુઆ પઢે ત્યારે એ ગિનાન ગાય છે. અને આ ગિનાન ગુજરાતીમાં લખાયેલા છે આજથી, એટલે કે 12મી 13મી સદી. 13મી સદીમાં લખાયેલા દુહા હેમચંદ્રાચાર્ય જાળવા. હેમચંદ્રાચાર્ય દુહા જાળવા એટલું જ નહીં, એવા રૂઢિપ્રયોગો પણ જાળવા. દેશી નામ માળા નામનો આખો કોષ રચ્યો અને એને કારણે 1000 વર્ષ પહેલા કેવા નામો હતા, કેવા ગામ નામ, કેવા સ્થળ નામ, કેવા વ્યક્તિ નામ હતા, એનો ખ્યાલ આપણને હેમચંદ્રાચાર્યના દેશી નામમાળામાંથી આવે છે. તો ગુજરાતી ભાષાની મહત્તા એ કે વિધર્મી આપણે જેમને ગણીએ છીએ, આપણે જેમને મુસ્લિમ ગણીએ છીએ, એ મુસ્લિમ પ્રજા હકીકતે ધર્માંતરિત થઈને જુદા નામ સાથે અસ્તિત્વમાં આવેલી પ્રજા છે. આ ઇસ્માઇલી ખોજાને મસ્જિદ નથી હોતી, જમાત ખાનું હોય છે. એ સલામ આલેકુમ નથી બોલતા હોતા, યા અલી મદદ બોલતા હોય છે. મને લાગે છે એના નામો પણ હિન્દુ નામ વિધિ પ્રમાણે હોય છે. રજબલ્લી હોય તો એના એક બીજા દીકરાનું નામ હિન્દુ પરંપરા પ્રમાણે ચેતન હોય, અમરીશ હોય, પ્રહલાદ હોય. મારું કહેવાનું એમ છે કે ગુજરાતી સંસ્કારને, ગુજરાતી સંસ્કૃતિને, ગુજરાતી હિન્દુ સિવાયની મુસ્લિમ પ્રજાએ જાળવી, સાચવી, એની જબાનમાં રાખી. એ ગુજરાતી ભાષા લખતા ન જાણતા હોય, વાંચતા ન જાણતા હોય, પણ બોલતા જાણતા, ગાઈને ગુજરાતી ભાષાને જીવતી રાખી છે. હું કહીશ કે ગુજરાતીને વિશ્વનું નાગરિકત્વ અપાવનાર આ ઇસ્માઇલી ખોજાના ગિનાન છે. હેમચંદ્રાચાર્યની દેશી નામમાળા છે. કોઈ પણ પ્રજા પાસે એની ભાષાનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો હોય, ભારતની કોઈ પણ ભાષા પાસે લિખિત રૂપે શિલાલેખમાં જળવાયેલો હોય, હસ્તપ્રતમાં જળવાયેલો હોય, તો કેટલા વર્ષનો હોય? વધુમાં વધુ 400, 500, 600 વર્ષ. અને એ પણ સૈકાનું એક જ હોય. એક શિલાલેખ મળે 15મી સદીનો, તો બીજો શિલાલેખ મળે 16મી સદી. પણ 15મી સદીના દાયકાના ભાષાના દૃષ્ટાંતો કોઈ ભાષા પાસે નથી. માત્ર ગુજરાતી ભાષા એવી છે કે જેનો 800 વર્ષનો ઇતિહાસ હસ્તપ્રતોમાં લિખિત રૂપે જળવાયેલો આજે પણ સચવાયેલો છે. કોઈ ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ આટલું જૂનું નથી. કન્નડ કે કોઈ પણ તેલુગુ, ભારતની કોઈ પણ ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ આટલું સુદીર્ઘ પરંપરાનું સમયપટ પર વિહરતું અવલોકવા મળતું નથી, કારણ કે હસ્તપ્રતો જ નથી. આપણે તો દાયકાની હસ્તપ્રતો, એટલે કે 1480 ની હોય, 1490 ની હોય, 1492 ની પણ હોય, 1498 ની પણ હોય. એટલે ભાષા કઈ રીતે વિકાસ પામી, ભાષા કઈ રીતે વિકસી? નિહાળ, નિશાળ, તો એ નેહાળ, લેહશાળા, એમાંથી કેવી રીતે વિકસતી નિશાળ શબ્દ રૂપે આવી, એનો આખો વિકાસક્રમ મળે છે, વ્યુત્પત્તિ મળે છે. ગુજરાતી ભાષાની મહત્તા એની ઐતિહાસિકતામાં, એના સંરક્ષણમાં, એના જતનમાં, એની પ્રાચીન હસ્તપ્રતોમાં સચવાયેલી હોવાને કારણે એની વિશેષ મહત્તા છે. આપણે ગર્વ લઈ શકીએ કે ભારતની આ એવી ભાષા છે કે જેનું આખું ઐતિહાસિક વ્યાકરણ આપણી પાસે છે. હું આવ્યો એમ કહું છું અત્યારે, પણ
આજથી 400 વર્ષ પહેલા હું આવ્યું એમ બોલાતું નહોતું. જાગને જાદવા એમ અત્યારે કહીએ છીએ, પણ એ સમયે જાગઈ જાદવઈ તુજ વીણઈ ધેણું ચારવા કોણ જાણે. તો કુણમાંથી કોણ થયું, જાગઈમાંથી જાગને થયું. તો આ પરિભાષા, વ્યાકરણના રૂપો બદલાયા. એનો ઐતિહાસિક દસ્તાવેજ સાચવતી કોઈ ભાષા હોય તો ગુજરાતી ભાષા છે. તો આમ ગુજરાતી ભાષાની મહત્તા દર્શાવવા માટે મેં પહેલા તમને જે વિગત કહી એ ઇસ્માઇલી ગિનાન, પીર શમ્સ, હસન કબીર પીર, સદરુદ્દીન પીર, ઇમામ આ બધા પીરે લખેલા ગુજરાતી ભાષામાં જ્ઞાન આજે વિશ્વમાં ઇસ્માઇલી પ્રજા કંઠસ્થ પરંપરામાં સાચવીને ગાઈ રહી છે. ગુજરાતી ભાષાને આજે ગુંજતી રહી છે જ્ઞાન, ગુંજતી રહી છે નરસિંહ મહેતાના પ્રભાતિયા દ્વારા, ગુંજતી રહી છે ભાલણના પદો દ્વારા, ગુંજતી રહી છે પ્રેમાનંદના આખ્યાનો દ્વારા. તો આજથી 500-600 વર્ષ પહેલા લખાયેલી રચના આજે કંઠસ્થ પરંપરામાં જળવાઈ. અલબત્ત એમાં પલટા આવ્યા હોય પણ રાગ નથી બદલાણા, ઢાળ નથી બદલાણા. તમને આશ્ચર્ય થશે, ગુજરાતી ભાષાની ત્રીજી જે મહત્તાની હું વાત કરું છું તે કે એના ઢાળ, એની દેશી, એટલે આપણે કહીએ ને કે ભેટે ઝૂલે છે તલવાર એ ઢાળ. કોઈ ગીત લખે એની ઉપર કાઉન્સમાં શું લખે? ભેટે ઝૂલે છે તલવાર એ ઢાળ. એટલે તમને ખબર હોય કે ભેટે ઝૂલે છે તલવાર ગીત કેમ ગવાય છે. એ ઢાળમાં આ રચના ગાવાની છે, એને ઢાળ કહેવાય, દેશી કહેવાય. તો પ્રાચીન હસ્તપ્રતોમાં એ જમાનામાં પ્રચલિત ગીતોના ઢાળની પંક્તિઓ નોંધાયેલી છે. મેં એક રિસર્ચ પેપર, સંશોધન પેપર તૈયાર કરેલું એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ માટે, અને એ પેપરનું નામ રાખ્યું હતું લોસ્ટ ગુજરાતી ક્રિષ્ના ફોક સોંગ. એટલે મને પ્રશ્ન કર્યો કે પ્રોફેસર જાની, આ તમારું ટાઇટલ મિસલીડિંગ છે. બધું કેમ? કે તમે એમ લખ્યું છે કે લોસ્ટ ગુજરાતી ક્રિષ્ના રિલેટેડ ફોક સોંગ્સ. જો એ લોસ્ટ હોય તો એની ઉપર કામ કઈ રીતે થઈ શકે? પેપર તમે કઈ રીતે લખ્યું? અને જો એ મળ્યા હોય, તમે પેપર લખવામાં જણાવ્યો હોય, તો એને લોસ્ટ કેવી રીતે કહેવાય? એ જ મારો વિષય છે. I would not like to disclose my methodology and my data. I would like to read there. એ બધાને બહુ આશ્ચર્ય હતું કે શું કહેશે. મેં શું કર્યું, 15મી શતાબ્દીની 16મી શતાબ્દીની પ્રાચીન ગુજરાતી કૃતિઓમાં ઢાળ રૂપે જે ગીતોની પંક્તિ લખી હોય એમાં કૃષ્ણ નામ આવતું હોય એવી પંક્તિઓ મેં ગોતી કાઢી. એ વિષયના નામના લોકગીતો છે, જોયા તો મળ્યા નહીં, પણ 3 મળ્યા. એટલે એક પેપર એવું પણ તૈયાર કર્યું કે 500 વર્ષ 400 વર્ષ જૂનું લોકગીત. એટલે બધાને આશ્ચર્ય થયું કે હાઉ કેન યુ ફિક્સ ધ ટાઈમ ઓફ ફોક સોંગ? 400 વર્ષ જૂનું છે, કઈ રીતે કીધું? મેં તો આજથી 400 વર્ષ પહેલા લખાયેલી હસ્તપ્રતમાં એની પંક્તિ ઉદાહૃત થયેલી છે એના ઢાળ રૂપે. આઈ ડોન્ટ નો ધ ઢાળ, અત્યારે જાણતો નથી, અત્યારે આ છે એ ઢાળ હશે એ ખબર નથી, પણ એમાં એનો ઉલ્લેખ છે હસ્તપ્રતમાં. એટલે હું કહી શકું કે ઓછામાં ઓછું 400 વર્ષ જૂનું તો આ લોકગીત છે. હકીકતે તો 500 વર્ષ જૂનું હોવું જોઈએ તો જ પોપ્યુલર હોય. બધે આપણે અત્યારે કોઈક સિનેમાના ગીતનું કહીએ ને, એમ કે આ ગીતની પંક્તિ કે ઢાળ, એના અત્યારે મોટા ભાગના ગીતો ઘણા ફિલ્મી ગીતના ઢાળ ઉપર લખાય છે. એનું કારણ આ છે પોપ્યુલર છે. એ સમયે પોપ્યુલર આ ગીતો. તો મારે આપને એમ કેવું છે કે ગુજરાતના કંઠસ્થ પરંપરાની રચનાઓને સાચવી લેનારી પ્રાચીન હસ્તપ્રતોનું વ્યાકરણની દ્રષ્ટિએ તો ખરું,
પણ સાહિત્યની કૃતિ તરીકે પણ મહત્વ છે. આ ક્યાંય મળતું નથી. ગુજરાતી ભાષાની આ મહત્તા છે. એટલે મેં તમને કહ્યું કે જ્ઞાન રચનાઓ ગુજરાતી ભાષાનું ગૌરવ છે. હેમચંદ્રાચાર્યમાળા એને સિદ્ધ હેમ વ્યાકરણ રચ્યું એ ગુજરાતી ભાષા. એટલે કે આ કેમાંથી ઉતરી છે? સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અર્ધમાગધી એમાંથી ઉતરી. પછી કોલોનિયલ કે મોગલ રાજ્યના કારણે એમાં અમુક શબ્દો ભણ્યા, અરબી, ફારસી, એ વાત જુદી છે. પણ પ્રાચીન ગુજરાતી ભાષા, આરંભની ગુજરાતી ભાષા શુદ્ધ ભારતીય પ્રાચીન ભાષાઓથી અનુપ્રાણિત છે. અનુધાવન જેને આપણે કહીએ ભાષાએ કરેલું છે, અને હેમચંદ્રાચાર્યના પુસ્તકને કારણે. ત્રીજું મેં તમને મહત્તાનું કારણ બતાવ્યું, ઐતિહાસિક વ્યાકરણ, ઐતિહાસિક રૂપો આપણે કહી શકીએ છીએ, દર્શાવી શકીએ છીએ, બતાવી શકીએ છીએ. કારણ કે આપણી પાસે પ્રાચીન હસ્તપ્રતો, પાંડુલિપિ, તાડપત્રીય હોય, ભોજપત્રીય હોય કે કાગળની, એ પ્રતો આજે પણ સચવાયેલી પડી છે. ગુજરાતની અંદર આવી હસ્તપ્રતો લાખોની સંખ્યામાં એની જાળવણી થાય છે. એના કેટલોગ મળે છે, એના સૂચિપત્રો મળે છે. હસ્તપ્રતમાં સચવાયેલા સાહિત્યમાંથી 20% જ બહાર આવ્યું છે. 80% તો હસ્તપ્રતમાં જ છે. હજી જો 80% નથી બહાર આવ્યું, આ 20% આટલું ઉત્કૃષ્ટ લાગે છે, ઉત્તમ લાગે છે, હૃદય સ્પર્શી લાગે છે, અર્થપૂર્ણ લાગે છે, મિનિંગફુલ લાગે છે, તો 80% પણ જો બહાર આવે તો ગુજરાતી ભાષા વિશ્વની ઉત્કૃષ્ટ, સાહિત્યની દૃષ્ટિએ પણ ઉત્કૃષ્ટ એવી ભાષા તરીકે સ્થાન અને માન પામી શકે એ નિસંદેહ વાત છે. તો મેં ત્રીજી વાત તમને પ્રાચીન હસ્તપ્રતોમાંના ભાષાકીય રૂપોની કરી, જે આપણે જ સાચવા છે. આપણે ત્યાં સચવાય કારણ કે આપણે હસ્તપ્રત સાચવી, બીજા લોકોએ ન સાચવી. આપણે તો એને પૂજા માની, એને પવિત્ર ગ્રંથ માનીને આપણે એને સાચવી. અને ચોથું મેં આપને કહ્યું કે ઓરલ ટ્રેડિશનની, કંઠસ્થ પરંપરાની પ્રચલિત લોકગીતની પંક્તિઓ પણ અનેક પાંડુલિપિમાં ઢાળ રૂપે, દેશી રૂપે સચવાય. એટલે કે ગુજરાતી ભાષાના સાહિત્યનું સર્જન પરંપરામાં પ્રચલિત ઢાળ, પરંપરામાં પ્રચલિત કથન એની રીતે થયું. હું એમ કહીશ કે ગુજરાતી ભાષા પ્રાચીન સંસ્કારોને જાળવતી, પ્રાચીન રૂપોને, સ્વરૂપોને જાળવતી અને પ્રાચીન સંસ્કારોને ઉદ્ઘાટિત કરતી ભાષા છે. એટલે એનું અપાર મહત્વ છે. મેં આ ચોથો મુદ્દો એટલે તમારી પાસે જરા વિગતે મૂક્યો, થોડો સ્પષ્ટ પણ. પાંચમો મુદ્દો બહુ મહત્વનો એ છે કે ગુજરાતી ભાષાનું ગદ્ય પણ આપણને મળે છે. અપભ્રંશ, પ્રાકૃત, અર્ધમાગધીના ગદ્ય પછી તરત જ મધ્યકાલીન ગદ્યની કૃતિઓ મળે છે, ટબાઓ રૂપે, બાલાવબોધ રૂપે. એટલે ગદ્ય મુનિ જીનવિજયજીએ પ્રાચીન ગુર્જર સંચય, ગદ્ય સંચય નામનું આખું પુસ્તક કર્યું. અને એમાં 14મી, 13મી, 15મી શતાબ્દીની ગદ્ય કૃતિઓના દ્રષ્ટાંતો છે. અપભ્રંશ ભાષામાંથી, સંસ્કૃતમાંથી, પ્રાકૃતમાંથી, અર્ધમાગધીમાંથી ગુજરાતી જન્મી અને શું જાળવી રાખ્યું, કેવા રૂપો જાળવી રાખ્યા, કથનના, એની નોંધ પણ મળે છે ગુજરાતી ગદ્ય. બહુ ઓછી ભાષાઓ પાસે ગદ્ય કૃતિઓ છે.
આપણી પાસે ગદ્યની સહસ્ત્રાધિક કૃતિઓ છે. એમાંથી શતાધિક કૃતિઓ તો મુનિ જીનવીજીએ તારવી અને એનો આખો ગ્રંથ રચ્યો, આપણને ઉપલબ્ધ કરાયો. અને પછી પણ એટલી બધી સાહિત્ય કૃતિઓ રચાય છે કે એ જોતા એમ લાગે કે આપણે કેટલા સમૃદ્ધ હશું. ટીકા કેમ કરવી, ટિપ્પણ કેમ કરવું, કાવ્ય કૃતિઓ રચવી હોય તો કઈ રીતે રચવી એની પણ એમાં વાત થતી. એટલે કે હાઉ ટુ રાઇટ પોએટ. કાવ્ય લખવા માટે પહેલા પ્રાસ અનુપ્રાસ નો આખો સંગ્રહ મોઢે કરવો, વર્ણક સમુચય વર્ણનના ગ્રંથો મોઢે કરવા પડે, અલંકારના ગ્રંથો મોઢે કરવા પડે. તો અલંકારના, વર્ણનના, રૂપોના, શબ્દોના, પ્રાસ અનુપ્રાસ લય એના શબ્દના કોષો મોઢે કરવા પડે, પછી કાવ્ય સર્જન તરફ વળતા. આ એક મોટામાં મોટી સિદ્ધિ ગુજરાતી સાહિત્ય, ભાષા સાહિત્યની આ છે કે એમાં કાવ્ય લેખનની માર્ગદર્શન રૂપ ગ્રંથ મણી રૂપ કૃતિઓ પણ પ્રાપ્ત થાય છે. મને ખૂબ આનંદ છે કે આ છઠ્ઠો મુદ્દો આપણે જેને ગણાવીએ છીએ એ સામાન્ય નથી, અસામાન્ય છે. આપણું આ એસ્થેટિક છે, આપણું આ સૌંદર્ય શાસ્ત્ર છે. સાહિત્યની રચના કેમ કરવી એટલું જ નહીં, સાહિત્યનો આસ્વાદ કેમ કરવો એટલું જ નહીં, સાહિત્યની પ્રસ્તુતિ કેવી રીતે કરવી એનું પણ એમાં દિશા દર્શન છે. તમે જ્યારે કાવ્ય પાઠ કરો ત્યારે કવિને આ સૂચના છે, ત્યારે તમારું ધ્યાન, તમને પહેલા તો કવિતા મોઢે હોવી, આમ જોઈને વાંચવા. કાવ્ય પાઠ વાંચવાનો નથી, કાવ્ય પાઠ કરવાનો છે. એટલે તમને આખો કાવ્ય પાઠ કંઠસ્થ હોવો જોઈએ, કૃતિ કંઠસ્થ હોવી જોઈએ. આ એની પહેલી શરત. બીજી શરત, તમે રજૂ કરો ત્યારે આરો અવરો ભાષા એના લહેકા એ જાળવવા. અને ત્રીજું કીધું, તમારી નજર તમારા શ્રોતા વૃંદમાં માત્ર શ્રોતાની આંખ ઉપર હોવી જોઈએ, એના કોઈ અંગના કોઈ અવયવ ઉપર તમારું ધ્યાન ન જવું. આટલી નૈતિક, આટલી શીલભદ્ર શાખ ભારતીય સાહિત્યમાં ગુજરાતી સાહિત્યકારોએ હાઉ ટુ રિસાઇટ ધ પોએમ, હાઉ ટુ રાઇટ ધ પોએમ એની સંદર્ભમાં આપણે ત્યાં કહેવાય છે. હું એમ કહીશ, ગુજરાતી ચારણી, ડીંગળી ભાષાનું એ વ્યાકરણ, એ અલંકાર શાસ્ત્ર, એ છંદ શાસ્ત્ર એ ખરા અર્થમાં વૈકલ્પિક કાવ્ય શાસ્ત્ર છે. ભરત મુનિથી શરૂ થયું, આમ જગન્નાથથી અટકી જઈએ છીએ 17મી શતાબ્દી. કારણ કે 17મી શતાબ્દી પછી પ્રાદેશિક ભાષાઓ વધારે બળુકી બની, એટલે પેલું સંસ્કૃતનો પ્રભાવ ઓસરી ગયો. પણ બળુકી ભાષામાં કાવ્ય શાસ્ત્રના ગ્રંથો રચાવા શરૂ થયા. એટલે એ જગન્નાથોત્તર કાવ્ય શાસ્ત્ર એ વૈકલ્પિક કાવ્ય શાસ્ત્ર છે. ગુજરાત, ભારત એક મહત્વનું એસ્થેટિક્સ જેને આપણે કહીએ એ ગુજરાતીમાં એ ગ્રંથો મળે છે. એના તરફ આપણે લક્ષ્ય આપ્યું નથી. ગુજરાતી ભાષાનું ઘણા પ્રદેશો વણખેડ્યા રહ્યા છે. આ ગુજરાતી ભાષાની મહત્તાને, ગુજરાતી ભાષાના મહિમાને સ્થાપિત કરનારા આ બધા ઘટકો છે. ભારતીય સાહિત્યમાં સંસ્કૃત સાહિત્યના દૃષ્ટાંતો અનેક છે, પણ એ દ્રષ્ટાંતોના પ્રભાવરૂપ હસ્તપ્રતો ક્યાંય વધુ ને વધુ સચવાણી હોય, ગ્રંથો પ્રકાશિત કર્યા હોય તો ગુજરાત. મહારાજા સયાજીરાવને મનમાં થયું કે આ નાટ્ય શાસ્ત્ર વિશ્વ આખામાં પ્રથમ વખત ક્યાંય રચાયું હોય તો ભારત. ભરત મુનિનું નાટ્ય શાસ્ત્ર. તો આ નાટ્ય શાસ્ત્ર ક્યાં છે? હસ્તપ્રત શોધો. 22 વિદ્વાનોને
એ જમાનામાં વાટ ખર્ચી પ્રવાસનો ખર્ચ આપીને મોકલ્યા અને ભારત અને પરદેશમાં ફરી ફરીને 22 હસ્તપ્રતો એકઠી કરી અને MS યુનિવર્સિટીની ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર પ્રથમ વખત પ્રકાશિત કરીને વિશ્વને બતાવ્યું કે નાટક કેમ લખવું, કેમ રજૂ કરવું, અભિનય શું છે, રસ શું છે, એની વાત આટલી વહેલી અમે કરીએ. પણ એ ગ્રંથ છપાણો ક્યાં, શોધ ક્યાં થઈ? ભારતના કોઈ પ્રાંતમાં નહીં, વિશ્વના કોઈ રાષ્ટ્રમાં નહીં, માત્ર ગુજરાત. ગુજરાતની આ ભાષા પ્રીતિ છે. ગુજરાતની અંદર ગુજરાતીમાં પહેલો વહેલો વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ આપણે ત્યાં આવ્યો અને આપણે એને અંગ્રેજીમાં મૂકી આપ્યો, સુલભ કરી આપ્યો. આપણે તો ટ્રેજેડીની ને એવી બધી ખબર હતી ગ્રીક નાટકોની, પણ ગ્રીક નાટક કરતા પણ આપણી નાટકની થિયરી કેવી વિશિષ્ટ છે, કેવી સુખાંત છે, કેવી મૂલ્યનિષ્ઠ છે, અભિનયની રસની વાત આપણી કેટલી ઝીણી છે, એની ચર્ચા એ ગ્રંથમાં થયેલી છે. ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર એટલે ભરત મુનિએ નથી લખ્યું, ભરત મુનિએ સંકલન કર્યું, રજૂ વાત મૂકી, પ્રશ્નો, એના જવાબ, પૂર્તિરૂપ વિગતો, એમ કરીને આખા 23 અધ્યાયની અંદર એ સુગ્રથિત રૂપે આપણને આપ્યું. એમાં અભિનયની પણ વાત કરી. કેટલા અભિનય, આંગિક, વાચિક, સાત્વિક, આહાર્ય, આટલી સૂક્ષ્મ ચર્ચા વિશ્વમાં અભિનય સંદર્ભે કોઈએ નથી કરી. અને સાથે સાથે રસ, એમાંથી તો પછી અભિનવ ગુપ્ત તો 1000 વર્ષ પહેલા થઈ ગયા, આપણે એની સહસ્ત્રાબ્દી ઉજવી ગયા વર્ષે. અભિનવ ગુપ્તે વિભાવ, અનુભાવ, સંચારી, સંયોગાત, રસ નિષ્પત્તિ, વિભાવ, અનુભાવ, વ્યભિચારી, સંયોગાત, રસ નિષ્પત્તિ, આ આખી વાત એને એવી રીતે મૂકી આપી કે પછી ચર્ચા ચાલી. પણ અભિનવ ગુપ્તે એની પહેલા આ બધી ચર્ચા હતી એટલે બધાને ખબર પડી કે આ નાટ્યશાસ્ત્રનો ગ્રંથ ગોતો જેમાં રસની ચર્ચા થઈ છે. એટલે પરદેશના વિદ્વાનો આમાં વધારે રસ લેતા થયા, બ્રિટનના અને બધા. પછી આપણે પણ થયા અને પુસ્તક રૂપે તો કોઈક એક અધ્યાય છાપ્યા હતા, કોઈ બીજો અધ્યાય છાપ્યા હતા, પણ આપણે બધા જ અધ્યાયને એડિટ કરીને આ વસ્તુ મૂકી આપી. ગુજરાતી ભાષાની મહત્તા, ગુજરાતી ભાષાનો મહિમા, આ રસની થિયરી, નાટકની થિયરી વિશ્વ સમક્ષ પહોંચાડવા માટે એનું સંશોધન કાર્ય ગુજરાતી વિદ્વાનોએ, ગુજરાતના વિદ્વાનોએ કર્યું. ગુજરાતી ભાષાની આ મહત્તા ભલે ને ગુજરાતી ન લખ્યું, કારણ કે માત્ર ગુજરાત માટે નહોતું, વિશ્વને ખબર પાડવી. એટલે ગુજરાતીમાં નહીં પણ અંગ્રેજીમાં ગુજરાતી ભાષાના વિદ્વાનોએ કેકા શાસ્ત્રીથી માંડીને, ભોગીલાલ સાંડેસરાથી માંડીને, હરિવલ્લભ ભાયાણીએ 25, 30 હસ્તપ્રતો પોતાના જીવનકાળ દરમિયાન સંપાદિત કરી. એક હસ્તપ્રત હમણાં કરું છું, ઘણા વખતથી ભાણ પરચરી, 8મું વર્ષ છે. ભરતેશ્વર બાહુબલી રાસ સંપાદિત કરતા મને 11 વર્ષ લાગ્યા. વસ્તુપાલ રાસ, એના પછી મધ્યકાલીન કૃતિઓ ભાલણની બધી એડિટ કરી, એમાં ખૂબ સમય આપવો પડ્યો. મધ્યકાળની કૃતિઓ સંપાદિત કરવી કઠિન છે. હસ્તપ્રતો તો હવે આમ સુલભ છે, ડિજિટલ રૂપે પણ સુલભ થવા માંડી. એ આનંદની વાત છે. પણ અભ્યાસીઓ ક્યાં? હવે અભ્યાસીઓની અછત છે, પણ એ સમયે ગુજરાતમાં અભ્યાસીઓની છત હતી. અને કેકા શાસ્ત્રી કાંઈ ન ભણ્યા હોય, મેટ્રિક પાસ હોય માત્ર, પણ એ ગ્રેજ્યુએટ થવા માટે એના ડિગ્રીના વિદ્યાર્થીઓને ભણાવે એવી લાયકાત એમનું પબ્લિશ વર્ક એવું. MA માટે ભણાવે, PhD ના ગાઈડ થાય. તમે કલ્પના તો કરો. ગુજરાતી ભાષાની મહાભારતની સમીક્ષિત આવૃત્તિ સંહિતા એ પણ એને જ એડિટ કરી. કેકા શાસ્ત્રીથી માંડીને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના વિદ્વાનોએ
ગુજરાતી ભાષાના કામ માટે, ઉત્કર્ષ માટે જે કામ કર્યું છે એ ગુજરાતી ભાષાને મહત્વના સ્થાન અને માન અને મોભો અપાવનારું છે. ગુજરાતી ભાષાનું વ્યાકરણ કમળાશંકર ત્રિવેદીએ લખ્યું. ગુજરાતી અર્વાચીન ભાષાઓમાં વ્યાકરણ આપણું પહેલું છે. ચર્ચા થયેલી હિન્દીને રાજભાષા રાખવી. હિન્દી પણ એક વર્ગ એવો હતો કે હિન્દી ખરી પણ હિન્દુસ્તાની, એટલે હિન્દુસ્તાની હિન્દી એટલે હિન્દુસ્તાની એટલે અરબી, ફારસી, ઉર્દુ એનાથી પ્રભાવિત એવી હિન્દુસ્તાની. અને હિન્દી રાજભાષા એટલે મેં તમને પ્રારંભમાં કહ્યું તેમ સંસ્કૃત, પ્રાકૃત, અભ્રંશ, અર્ધમાગધી એનાથી અનુપ્રાણી એવી એ હિન્દી. રાજભાષા કેને રાખવી એની ચર્ચા થયેલી. પુરુષોત્તમ ટંડન રાજર્ષિ, મોટો વિદ્વાન, પ્રયાગનો, મદન મોહન માલવિયા સાથે કામ કરનારો વિદ્વાન, એણે કીધું કે ના, હિન્દુસ્તાનમાં અભારતીય ભાષાઓથી પોષિત હિન્દુસ્તાની નહીં, પણ પ્રાચીન ભારતીય ભાષાઓથી પોષિત હિન્દી રાજભાષા બનવી જોઈએ. તમને આશ્ચર્ય થશે, નહેરુ, ગાંધી, ઇવન રાધા કૃષ્ણ કોઈ માનતા નહોતા. આપણે તો સહિયારી સંસ્કૃતિ અને એકતામાં અને એમ બધી વાત કરતા હતા. પણ ટંડને થિયોરેટિકલ મુદ્દો અસ્તિત્વમાં લઈને આ હિન્દી સાહિત્ય સભા પણ એને સ્થાપેલ પ્રયાગરાજની અંદર. એને તો ભારત રત્નનો એવોર્ડ આપણે આપેલો, પણ દુર્ભાગ્ય આપણે જાણતા નથી આ વાત. એણે સંવિધાન સભામાં 1948 ની 12, 13, 14 ડિસેમ્બર ચર્ચાઓ ચાલી. આ બધા એનો મત રજૂ કરે. આ બાજુ ઇવન આંબેડકર આપણા ટંડનની સાથે હતા, પુરુષોત્તમ દાસ, બીજા ઘણા વિદ્વાનો હતા. પણ આ મહાનુભાવ આવું માનતા. એટલે પછી મતદાન થયું તો 32 મત નહેરુને મળ્યા, એના મતને, અને ટંડનના મતને 68 મત મળ્યા. અને એમ હિન્દી રાજભાષા થઈ છે. બાકી તો હિન્દુસ્તાની આવી ગઈ હોય. એ ન આવી જોઈએ. આ ભાષા પ્રીતિ, આ ભાષા પ્રત્યેનો મોહ એ બહુ મોટી વાત છે. આ ભાષાનો મોહ તો એમાંથી તો આખું રાષ્ટ્ર છૂટું પડી ગયું. પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન બે રાષ્ટ્ર હતા, પણ પશ્ચિમ પાકિસ્તાને કહ્યું ઉર્દુ આપણી રાષ્ટ્રભાષા રહેશે. પૂર્વ પાકિસ્તાને કીધું ના, બાંગ્લા અમારી ભાષા રહેશે. આપ જાણો છો, એક વિચારધારા વાળા કોમ્યુનિટી ઉપર આધારિત એક રાષ્ટ્રના બે ફાડિયા થઈ ગયા ભાષા પ્રીતિને કારણે, અને બાંગ્લાદેશ અસ્તિત્વમાં. અમાર બાંગ્લા. ભાષાનું આ મહત્વ છે, ભાષાની આ મહત્તા છે, અને ભાષાનો આ મહિમા છે. ગુજરાતી ભાષા આજે પણ, ગુજરાત રાજ્ય તો અસ્તિત્વમાં 1961માં, પણ 1000 સાલમાં ગુર્જર જ્ઞાતિ, ગુર્જર પ્રદેશ અને ગુર્જર ભાષા અસ્તિત્વમાં હતી. રાજ્ય ભલે મોડું થયું, પણ રાજ્યમાં પહેલા કવિ નર્મદે ગુજરાતની સીમા આંકી દીધી હતી. ઉત્તરમાં અંબા માત એમ કરીને આખો, હું એમ કહીશ, નર્મદ ગુજરાતના નકશાને, સાંસ્કૃતિક રાજ્યને વાણીમાં વણી લેનારો પહેલો કવિ છે. એ વધામણી આપી દીધી એને કે ગુજરાત એટલે આ, અને પછી રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે આ જ સીમા થઈ. કવિ આર્ષદ્રષ્ટા હોય છે. એનો પુરાવો નર્મદની આ જય જય ગરવી ગુજરાત એ કવિતા છે. ગુજરાતની સીમા રેખાને એને ચિંધી બતાવી, અને એ પ્રમાણે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું બહુ મોડે. ગુજરાતી ભાષાની આ વિશિષ્ટતા છે.
આ મહત્તા છે. ગુજરાતી ભાષામાં જે ગ્રંથો રચાયા છે, જે કૃતિઓ રચાય છે, એ પ્રશિષ્ટ ગણાય છે. કાનહૃદય પ્રબંધ, ઇતિહાસ પણ ભાષામાં સચવાયો. માત્ર ઇતિહાસનો ગ્રંથ નથી, એમાં રૂટ છે, રસ્તાઓ છે, ક્યાં ક્યાંથી ક્યાં જવાય, ગામના, સ્થળના, વ્યક્તિના, હથિયારના, રસોઈના નામ, કેટલી બધી વસ્તુ. હું એમ કહીશ કે ગુજરાતી સાહિત્યની કૃતિ માત્ર સાહિત્ય કૃતિ નથી, એ ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતાનો કોષ છે. ઇટ્સ એન એન્સાઇક્લોપીડિયા ઓફ ગુજરાતી કલ્ચર, ગુજરાતી અસ્મિતા. સાહિત્ય કૃતિ દ્વારા પણ આપણે ત્યાં સ્થાપિત થઈ રહી છે. એની વાત આપણે મહિમા લઈ શકીએ એટલું નહીં, વિશ્વ આજે ગુજરાતી ભાષાને આ કારણે બહુ મહિમા કરીને એને મુઠ્ઠી ઉંચેરું નહીં, વેત ઉંચેરું સ્થાન આપે છે. પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં કાર્ડોના વિદ્વાન પ્રોફેસર બાપુ સુતારને અહીંથી લઈ ગયા, અને ત્યાં એને વડોદરામાં સતત આવીને એને આ કામ કર્યું. બ્રિટનની અંદર સોઆસની અંદર ગુજરાતી ભાષાનું શિક્ષણ ડોક્ટર જગદીશ દવે ત્યાં કામ કરતા હોય, અને ગુજરાતી અખબારો પણ વિશ્વના ખૂણે ખૂણે છે. પ્રાચીન ભારતીય ભાષાઓ, અર્વાચીન ભારતીય ભાષાઓમાંથી વધુ ને વધુ અખબાર, વધુ ને વધુ કવિઓ, કૃતિઓ કોઈ ભાષાની હોય તો ડાયસ્પોરાના અભ્યાસના આધારે હું કહું છું કે ગુજરાતી છે. કેટલા અખબારો લંડનમાં, કેટલા અખબારો અમેરિકામાં, કેટલા સામયિકો, કેટલા મેગેઝિન, કેટલા કાર્યક્રમો, રેડિયો. આરાધના ભટ્ટ ત્યાં ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા, નેધરલેન્ડથી, ન્યુઝીલેન્ડથી, અમેરિકાથી, બ્રિટનથી, ઓસ્ટ્રેલિયા, કેટલું બધું ગુજરાતીમાં કામ થઈ રહ્યું છે. મને આનંદ છે કે હું એવી ભાષાનો પ્રતિનિધિ છું કે જે ભાષાને વિશ્વનું નાગરિકત્વ મળ્યું છે. વિશ્વની નાગરિકતા જેને પ્રાપ્ત થઈ છે એવી ભાષામાં હું સર્જન કરું છું. માત્ર લોક સાહિત્ય કે મધ્યકાલીન સાહિત્ય જ નહીં, ચારની સાહિત્ય કે લોક સાહિત્ય જ નહીં, ડાયસ્પોરા સાહિત્ય જ નહીં, મધ્યકાલીન અને અર્વાચીન. આપણા પહેલા આદ્ય ડાયસ્પોરા, એટલે તમે કલ્પના કરો કે શ્યામજી કૃષ્ણ વર્મા સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડાઈ અહીં લડતા હતા, અને એને અડચણ લાગી કે અહીંયા કોલોની આપણે છીએ, બ્રિટિશ નહીં મને કરવા દે, પકડી લેશે, પણ બ્રિટનમાં જાઓ. ત્યાંથી હું કહું કે આ તમે લોકો અમને આવા હેરાન કરો. ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું સામયિક ત્યાંથી શરૂ કર્યું. શ્યામજી કૃષ્ણ સ્વેચ્છાએ હદપારી કરીને, હદપાર થઈને ત્યાંથી ભારતને સ્વતંત્ર કરાવવા માટે એને જે લડત, એનો મોટો મહિમા છે. નાનજી કાલિદાસ ફરવા તો ગયા હતા, વેપાર કરવા ગયા હતા, પણ આખી ડાયસ્પોરા થિયરીને ગુજરાતીએ બદલી નાખી. હંમેશા માઇગ્રેશન ક્યાં થાય? મોટા શહેરોમાં, મેટ્રો સિટીમાં. આણે માઇગ્રેશન ક્યાં કર્યું? નાની ડુક્કા બનાવ્યા, જંગલમાં હાટડી બનાવી, નાના નાના ગામડા. અને નાનજી કાલિદાસે મોટું સામ્રાજ્ય સ્થાપ્યું. એની મારી અનુભવ કથા વાંચો તો ખબર પડે. ગુજરાતીઓએ, ઇસ્માઇલીઓએ જે કામ કર્યું છે, ભાટિયાઓએ જે કામ કર્યું છે, ગુજરાતી પ્રજાનું માથું ઊંચું રાખવું. ઉન્નત મસ્તકે ગુજરાતી છાતી ફૂલાવીને કહી શકે કે અમારું આ પ્રદાન છે. એવી ભાષા કોઈ હોય તો મને લાગે છે કે ગુજરાતી ભાષા છે. અને એ ગુજરાતી ભાષાની મહત્તાને ચિંધી બતાવવા માટે આજે મને આવો રૂડો અવસર કોકિલાબેન ચોકસીએ પૂરો પાડ્યો. હું જોઉં છું છે કે અમેરિકા, ભદ્રાબેન, અમે લંડન, કેટલા જુદી જુદી જગ્યાએથી લોકોના હું આમાં મેસેજ વાંચું છું. ગુજરાતી ભાષાનું ગૌરવ કરનાર આ ફોરમને, ગુજરાતી સાહિત્ય ફોરમને પણ હું અભિનંદન આપું છું કે ગુજરાતીને જીવંત રાખવા, ગુજરાતીને ચેતનવંતી રાખવામાં તમે બહુ મોટું યોગદાન આપો છો. તમારા હોવારણા લઈએ, તમારા ભામણા લઈએ અને તમારા કામને વધાવીએ
એટલું ઓછું છે. 95 વર્ષની જયભાઈએ એક માતૃશક્તિ, આ ત્રણેય માતૃશક્તિ જ છે. જ્યોતિબેન, કોકિલાબેન, દીકરી રિંકી, માતૃશક્તિ ભાષા માટે શું કરી શકે એનું તેજસ્વી ઉદાહરણ આ ગુજરાતી સાહિત્ય ફોરમ છે. મને બહુ આનંદ થયો. આ નિમિત્તે મારે થોડોક સ્વાધ્યાય કરવાનું બન્યું. મેં એક નવો વિચાર લીધો કે ગુજરાતી ભાષાની વાત મારે કઈ રીતે કરવી. હું 2-4 સારી કૃતિઓનો આસ્વાદ કરાવી નહીં કરી શક્યો. મુનશીએ કેવું લખ્યું છે, મેઘાણીએ કેવું લખ્યું છે, બરોબર, પણ ના, મેં વિચાર્યું, બેને કીધું ત્યાર આપણી ભાષાને સ્ટેમ્પ અપાવનાર, આપણી ભાષાને કંકુ ચોખા ચોડનાર કંઈ હોય તો મને લાગે છે કે આપણી આ પ્રવૃત્તિ છે, આપણી બહુ મહત્વની એવી મુદ્રા છે. કવિએ કહ્યું છે, આભમાં કે દરિયામાં કેડી નથી. રાજેશ વ્યાસ મિસ્કિન કહે છે, આભમાં કે દરિયામાં કેડી નથી. એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી. આવી અણદીઠેલી ભૂમિકા પર સફર ખેડવા માટે તમે રવિવારના સમયે રાત્રિના 9 કલાકે વિશ્વને એક માળામાં બેઠું રાખો છો, એક કાને કરી દો છો. એ મારી માટે આપણા સમયની સાંસ્કૃતિક ઘટના છે. આ સાંસ્કૃતિક ઘટના, આ કોઈ કાર્યક્રમ નથી, આ પ્રોગ્રામ નથી. કેવા કેવા કાર્યક્રમો થાય છે. આપણું નાકનું ટેરવું ઊંચું ચડી જાય, આંખું બંધ કરવી પડે, એવા કાર્યક્રમો થાય છે. એને બદલે નેરો સંસ્કાર, સંસ્કારિતા, ગરિમાને પ્રગટાવતો આવો એક ઘટના નું આપણે સાક્ષી બનીએ છીએ. આવી ઘટના એ મોટી બાબત છે. મને ખૂબ આનંદ થયો. આપની સાથે પ્રશ્નોત્તરી પણ કરવાની છે. ગુજરાતી ભાષાની સોપાન, ગુજરાતી લેંગ્વેજ is indigenous and innovative status આપની સમક્ષ મૂકી શકાયું. એના આનંદ સાથે આપ સૌના તેજસ્વી ઉજ્જવળ ભવિષ્ય માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીને મારા વિચારોને વિરામ આપું છું. નમસ્કાર. ભારત માતા કી જય. ખૂબ સરસ. આજે તો બળદભાઈ તમે અમને બધાને લાગણીશીલ બનાવી મૂક્યા અમારી ગુજરાતી, આપણી ગુજરાતી ભાષા માટે. આટલું સરસ ગુજરાતીનો જે બેઝ છે, આટલા વર્ષો જૂનો, એ તમે અમને જણાવ્યું. એથી ખરેખર તમારું માનવું એટલો આભાર ઓછો છે કે અમારી તો હજી પાપા પગલી છે, પણ તમારા જેવાના જો આટલી બધી જાણકારી છે આપશો તો સરસ રીતે આગળ વધી શકાશે, એમાં બે મત નથી. હવે પ્રશ્ન મારા મનમાં એક વિચાર તમે બોલતા ત્યારે આવતો જ હતો કે આવી સરસ ઉત્તમ અને ખાસ તો ઊંડાણવાળી, એટલે કે વૈવિધ્યવાળી, કાકા, માસા, ફુવા, માસી, જ્યારે બીજી ભાષામાં તો એટલું અંકલ જ આવે છે. આટલો પ્રિય, ખાસ કરીને સ્પેશિયલ એવા જે શબ્દો છે બધા, આવી ગુજરાતી ભાષા હોવાના છતાં એ મારા જ વિચારને સુરેશભાઈ મકવાણાએ એક સવાલ કર્યો છે કે આજે ગુજરાતી ભાષા સામે જેવા પરિબળો ઊભા થયા છે, જેના અસ્તિત્વ માટે જોખમ છે, તો એનો ઉપાય શું? જરાય જોખમ નથી. લંડનમાં મને ખબર છે ગુજરાતી જાણવા, શીખવા કેટલા લોકો મથે છે, અને ગુજરાતમાં અંગ્રેજી છાપા કેટલા છે અને ગુજરાતી છાપા કેટલા છે. બેન, ગુજરાતી ક્યારેય મરવાની નથી. ઇસ્માઇલીઓ એના ગળામાં 1000 વર્ષથી જીવતી રાખીને બેઠા છે. ગુજરાતી ભાષા ક્યારેય મરવાની નથી. ગુજરાતી ભાષા આજે આપણે એમ કહીએ છીએ, પણ મારી પૌત્રી અંગ્રેજી મીડિયમમાં ભણે પણ ફૂલછાપ વાંચે સવારમાં. સરસ, વેરી ગુડ. સવારમાં ફૂલછાપમાં પેલા દાદી માને અવસાન નોંધ વાંચીને સંભળાવે કે આજ આમાં કોણ કોણ ગુજરી ગયું છે, ક્યાં ક્યાં બા જવાનું છે. તમે કલ્પના કરો, 12 વર્ષની છોકરી અવસાન નોંધ વાંટે ફૂલછાપ મારી પાસે ત્યાંથી લે કે દાદા ગીવ મી ફૂલછાપ.
I would recite with દાદીમા. પ્લીઝ બોલો હવે શું કરો સાહેબ? ગુજરાતી ભાષા ક્યારેય નહીં મરે. ગુજરાતી ભાષા અંગ્રેજી માધ્યમની સ્કૂલોને કારણે નથી મરવાની. ગુજરાતીને કોઈ મારી શકવાનું નથી. તમને આશ્ચર્ય થશે, ઇંગ્લેન્ડમાં એવા 32 રિલિજિયસ સેન્ટર છે કે જ્યાં ગુજરાતીમાં સત્સંગ થાય છે ને ગુજરાતી બોલાય છે. ભારતમાં કોઈ પ્રાંત એવો નથી જ્યાં ગુજરાતી સમાજ નહીં હોય. એ બરાબર છે. અહીંયા હું ગુજરાતી સમાજમાં ગયો તો તમને આશ્ચર્ય થશે, 12 વર્ષ એટલે કે ટીન એજ પૂર્વેના બાળકોએ ગુજરાતી દાંડિયા રાસ અને ગીતો ગરબા રજૂ કર્યા. તમને કલ્પનામાં ન આવે એવી કોરિયોગ્રાફી વાળા. ગુજરાતી ભાષા ક્યારેય મરવાની નથી. અંગ્રેજી માધ્યમ ગુજરાતીને નહીં મારી શકે અને માતૃભાષામાં ફરજિયાત શિક્ષણ ગુજરાતીને જીવાડી નહીં શકે. સમાજ જ ગુજરાતીને જીવાડશે. અભણ સમાજ ગુજરાતીમાં ભજન લખતો હોય, દાસી જીવન, એ ક્યાં ભણવા ગયો હતો? કયા સંતે ગુજરાતીનું અક્ષર જ્ઞાન લીધું હતું? નહીં. ગુજરાતી જીવશે એના મિજાજથી, એની મગરૂરીથી અને એની મહત્તાથી. એ ક્યારેય મરવાની નથી. એની સામે જોખમ છે જ નહીં. હું એમ તમને મેં એક જ ઉદાહરણ દીધું કે કેટલા છાપા ગુજરાતની અંદર અંગ્રેજીમાં છે? 2. એના વાચકો કેટલા? કોઈ હાઈસ્કૂલમાં ભણતો, મીડિયમ ઇંગ્લિશમાં ભણતો છોકરો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચતો એવું મેં જોયું નથી બેન. રાજકોટમાં ક્યાંય તમે બરોડામાં તમારા કોઈક મિત્રોને પૂછજો કે તમારા ઘરે ઇન્ડિયન એક્સપ્રેસ આવે છે કે ના, ટાઈમ્સ આવે છે કે ના. તમારા છોકરા શું વાંચે કે કાંઈ નહીં, અમારે ગુજરાતી છાપા હોય વાંચે. પૂરું થઈ ગયું. નથી એનું એને સામે ખતરો નથી. આ ખોટો પ્રચાર છે. કાંઈ બીવાનું નથી. છોકરા ભલે અંગ્રેજી શીખે, એ અંગ્રેજી શીખનાર ગુજરાતીના અનુવાદો સારામાં સારી રીતે કરશે. ખૂબ સરસ. હવે ભદ્રાબેન વડગામમાં છે, તેઓ લંડનમાં રહે છે. બહુ સરસ. મૂળે કચ્છી છે બેન. અરે ઓળખું છું. બહુ ઉત્તમ કવિયત્રી, ઉત્તમ નિબંધકાર. અરે વાહ ભદ્રાબેન. એમના નિબંધોને, એમની કવિતાઓને સંપાદિત કરી છે, વાર્તાઓને. ઓહો. બ્રિટિશ ગુજરાતી કાવ્ય ધારા, બ્રિટિશ ગુજરાતી નિબંધ ધારા અને બ્રિટિશ ગુજરાતી વાર્તા ધારામાં એક જ એવી કવિયત્રી છે કે ત્રણેયમાં એનું સ્થાન આવે. વાર્તા લખે, કવિતા લખે, નિબંધ લખે. અચ્છા, શું ભદ્રાબેન નો પ્રશ્ન છે? કયો આપ. એમણે એવું કહ્યું કે ગુજરાતી સાહિત્યમાં થોડા અંગ્રેજી શબ્દોની છૂટ અપાય છે. બરાબર. એટલે એમ કે કોઈ લખીને આપે તો એડિટર એવું કે છે કે તમે થોડા ઇંગ્લિશ શબ્દ વાપરશો તો વાંધો નથી. તો એમનું કહેવું છે કે એડિટર એવું કે છે કે આજની પેઢી છે એ થોડા અંગ્રેજી શબ્દ આવશે તો એને સમજી શકે. તો એ યોગ્ય છે કે તદ્દન ગુજરાતી જ લખવું જોઈએ? ભદ્રાબેન ને ખબર છે, તમને કદાચ ખ્યાલ નથી બેન. હમણાં જોડણી કોષનો નવી આવૃત્તિ થઈ, સંવર્ધિત. એમાં અંગ્રેજી શબ્દો ઉમેરવા પડ્યા. ગુજરાતી સ્થળપદાર્થ શબ્દો બહુ ઓછા ઉમેર્યા. ગુજરાતી એક શબ્દ ઉમેરવો પડ્યો, સોપારી આપવી. આ સોપારી આપવી એટલે શું? સોપારી આપવી એટલે સગાઈ નહીં, પણ કોકને મારી નાખવા માટે સોદાબાજી કરવી. સોપારી આપવી એક ગુજરાતી શબ્દ આવ્યો, ઉમેરવો પડ્યો, પણ અંગ્રેજી શબ્દો 1,500 ઉમેરાણા, અસ્તિત્વમાં આવ્યા. એનું કારણ ગુજરાતની વૈશ્વિકતા છે. ગુજરાતનો વિશ્વ સાથે સંવાદ છે. આપણને કશું પારકું લાગતું નથી. આપણને કઈ પારકું લાગતું નથી. આપણે બહુ આનંદથી અંગ્રેજી ભાષાને ગુજરાતી કરી નાખી છે. ટેબલ નવું લીધું, એમાં ટેબલ ને બદલે મેજ ક્યારેય કહેતા નથી. મેજ કે લોકો કોક દાંત કાઢે. તો ગુજરાતીકરણ
અંગ્રેજીનું ગુજરાતીકરણ જેટલું થયું છે એટલું કર્ણાટકીકરણ થયું નથી, તામિલીકરણ થયું નથી, કાશ્મીરીકરણ થયું નથી, હિન્દીકરણ પણ થયું નથી. ગુજરાતીકરણ વિશેષ થયું છે. અને હું તો કહું છું કદાચ આખી અંગ્રેજી ભાષાના શબ્દ ભંડોળ આવી જાય આપણી ભાષામાં તો સમૃદ્ધ વધારે બનશે, એમાં કાંઈ ખોટું નથી. ખૂબ સરસ. બીજો એમનો પ્રશ્ન એવો છે, તેઓ પોતે કચ્છી હોવાથી ખાસ પૂછે છે કે કચ્છી ભાષા ગુજરાતમાં સ્થાન કેવું? સોરી સમજાતું નથી. કચ્છી ભાષાનું ગુજરાતમાં સ્થાન કેવું છે? જો બેન, તમે એક વસ્તુ સમજી લ્યો, કોંકણી હોય કે સિંધી હોય કે કચ્છી હોય કે રાજસ્થાની હોય, મોટી ભાષા ને કારણે હાંસિયામાં જાય. ગુજરાતમાં સિંધી પણ હાંસિયામાં ગઈ, કચ્છી પણ હાંસિયામાં ગઈ, કોંકણી હાંસિયામાં વહી ગઈ, મરાઠીની. રાજસ્થાની ઉપર હિન્દીનું. હંમેશા મોટી ભાષા નાની ભાષા ઉપર આધિપત્ય સ્થાપે છે, એટલે એ ભાષાનું અસ્તિત્વ જોખમમાં છે. ધીરે 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 આવી આંચલિક ભાષાઓ લુપ્ત થવાની થાય. એ ભાષા ભૂગોળ, બોલી ભૂગોળનો સિદ્ધાંત છે. એટલે અમે તમને 3 ઉદાહરણ આપ્યા આપણા પશ્ચિમ ભારતના. તમે રાજસ્થાનની મેવાડી હાડોતી બંધ થઈ, વ્રજ ઉપર હિન્દી સવાર થઈ, રાજસ્થાની બિહારી મૈથિલી ઉપર હિન્દી સવાર થઈ ગયું. એમ અહીંયા આપણે ગુજરાતી ની એટલી બધી અસર રહી કે સિંધી અને કચ્છી લગભગ ઘણી બધી માર્જિનલાઇઝ થઈ ગઈ છે. અને એવું જ કોંકણીનું થયું મરાઠીને કારણે. બહુ આનંદ થયો. આ એક બહુ ટેકનિકલ પ્રશ્ન હતો પણ બહુ મહત્વનો છે. કચ્છી ભાષા ઓછી બોલાય છે. સિંધી ગુજરાતી બોલે છે. એટલે ભાષાની મહત્તા એટલી બધી એસ્ટાબ્લિશ થાય છે ભદ્રાબેન કે એને કારણે પછી એક સમય એવો આવશે કે આ ગુજરાતી ભાષા મેજર લેંગ્વેજ થઈ જશે. એક સમયની મેજર લેંગ્વેજ હતી કચ્છી અને સિંધી. અરે કૃષ્ણ પ્રણામી સંપ્રદાયનું સાહિત્ય સિંધીમાં છે, કારણ કે સિંધી અસ્તિત્વમાં હતી, સિંધમાં બધે બોલાતી, એટલે સિંધીના પદો મળે છે, અરબીના પદો મળે છે. એક કૃષ્ણ પ્રણામી ધર્મના પ્રાણનાથ સ્વામી એવા હતા કે બાયલિંગ્વલ નહીં, મલ્ટીલિંગ્વલ હતા. અરબી, ફારસી, ઉર્દુ, સિંધી, ગુજરાતી, વ્રજ એ જાણતા હતા. અને એમાં એને પદો રચ્યા છે. અને એ પદોનું જ અત્યારે પૂજા થાય છે. મૂર્તિ પૂજા નથી થતી ત્યાં, ગ્રંથ પૂજા થાય છે, પંજાબીની જેમ, શીખની જેમ. તો આ પ્રણામી સંપ્રદાય મલ્ટીલિંગ્વલ હોવાને કારણે, વિવિધ ભાષકો સાથેનો સંવાદ હોવાને કારણે હવે મારો સંવાદ સિંધી લેખકનો સંવાદ પણ સિંધી સાથે રહ્યો નથી. એ ગુજરાતીમાં વાત કરે છે. એટલે ભાષા માર્જિનલાઇઝ કેવા કરતા આંચલિક છેવાડાની જે ભાષા છે ને, છેવાડાની, કચ્છ અને સિંધી છેવાડાના, કોકણ છેવાડાનું છે, રાજસ્થાની, મેવાડી, હાડોતી, રાજસ્થાનની બધી બોલીઓ છેવાડાની છે. એનું અસ્તિત્વ અત્યારે વિજયદાન દેથા રાજસ્થાનીમાં લખ્યું. અત્યારે રાજસ્થાનમાં રાજસ્થાની છાપા 2 છે, હિન્દી છાપા 4 છે. મૈથિલીનું એક પણ છાપું નથી, હિન્દીના છાપા 5 છે, વ્રજનું છાપું નથી. એટલે આ ભાષકો ઓછા થતા જાય છે. એટલે ભાષા ઓછી. ગુજરાતી ભાષકો નથી ઓછા થવાના, ક્યારેય નહીં ઓછા થાય. ઇસ્માઇલીઓ જમાતખાનામાં ગુજરાતીમાં ગીનાન બોલતા હોય, એ કેટલી મોટી સાંસ્કૃતિક ઘટના છે. હાઉ કેન યુ સે યુ આર મુસ્લિમ? નો, દે આર ઇન્ડિયન્સ. ઇન્ડિયન્સ મુસ્લિમ એમ આપણે કેવું જોઈએ. એ આપણી સંસ્કૃતિ, સહિયારી સંસ્કૃતિનું એક નજરાણું છે. એ પીરે ગુજરાતી ભાષા શીખતા કેટલો સમય લાગ્યો હશે, ગુજરાતીમાં પદ રચતા કેટલો સમય લાગ્યો હશે, પણ એને ઉત્તમ રીતે સાહિત્ય સર્જ્યું કે આજે પણ માડાગાસ્કર હું ગયો તો ત્યાં મેં આમ બેઠો હતો તો મને સંભળાવ્યું કે અહીં કોઈ ઇસ્માઇલી રહે છે કે હા બાજુમાં એનું જ ઘર છે.
કેમ ખબર પડી ગઈ? બોર્ડ વાંચ્યું મેં, ના ના, ગિનાન જે ગાય છે એ ગુજરાતીના છે. ઓ બાપ રે, આઈ ડોન્ટ નો. તો મને ખૂબ આનંદ થયો કે કોકિલાબેન, ભદ્રાબેન ને ભારતીબેન સુધી મને આ દૂર દૂર જોડી આપ્યા આ નિમિત્તે. અને આવા બધા શ્રોતાઓ સાથે વાત કરવી, આજે વાત કરવાના ઠેકાણા રહ્યા. મોરાર સાહેબે 500 વર્ષ પહેલા ગાયું હતું, વાતું કેને કહીએ રે, વાત ક્યાં કેવી? મોબાઈલમાં ને ડિજિટલ યુગમાં પેસી ગયેલો માણસ કોઈ સાથે પોતાનો સંવાદ સ્થાપી શકતો નથી. તો આ સંવાદ માટેનું એક ટાણું રચી આપ્યું. હું તો કહીશ કે આ ગુજરાતી સાહિત્ય ફોરમ એક ટાણું છે કે જ્યાંથી તમે ગુજરાતીમાં આદાન પ્રદાન કરી શકો છો. બહુ આનંદ થયો. આ બધા પ્રશ્નોનો જવાબ મારી રીતે, મારા નિરીક્ષણ, મારા અભ્યાસના આધારે આપ્યો. પણ બીજા પણ કઈ મૂંઝવતા સવાલ હોય તો પૂછી શકો છો. નમસ્કાર.